મેં આ શિબિર વિશે ખ્યાલ આવ્યો હતો. મને મારા એક રિલેટિવે મને જણાવ્યું હતું કે આ આપણે શિબિરમાં 18મી તારીખે જવાનું છે અને થાળી ચમચીને વાટકી લઈને જવાનું છે. એટલે મને એમ થયું કે આ કંઈક શું હશે, આમાં શું એવું કરવાનું, કારણ કે મને ખબર નહોતી કે સવારમાં નાસ્તો આપવાના છે. પણ એણે મને એક લિસ્ટ મોકલ્યું હતું કે ભાઈ આ રીતે આપણે જવાનું છે. એટલે પછી મેં 18મી તારીખે સવારમાં ગયા અને ખબર પડી કે આ તો કંઈક શિબિર જેવું છે. 18મી મેથી આજ સુધી આ સાધનાને સતત કરી અને શરૂઆતમાં મારાથી જે આપણે હાથ ઊંચો લેવાના પ્રયોગો છે એમાં 10 સેકન્ડથી 20 સેકન્ડ જ થઈ જતું હતું. પછી તરત જ મારા હાથ નીચે લઈ જવું હતું. એટલી જ મારી સહનશક્તિ અથવા તો શક્તિ હતી. પણ ધીરે ધીરે આ શક્તિને હવે પૂર્ણ કક્ષાએ ખીલાવી તો હવે પૂર્ણ બધા જેટલા આપણે પ્રયોગો કરીએ છીએ એમાં 100% કરી શકાય એવું છે. એટલે મતલબ આ શક્ય છે. પહેલા તો આપણે શરૂઆતમાં એવું લાગે જે નવા મિત્રો હશે એવું લાગશે કે આ 30 મિનિટની 33 મિનિટની કે 28 મિનિટની વાત કરે છે, અહીંયા 28 સેકન્ડ નથી રહી શકાતું તો શું થશે આપણું. પણ આ શક્ય છે. મારો લગભગ આ 90મો દિવસ છે સતત પ્રયોગમાં અને 90મા દિવસે પણ આ જે 28 મિનિટ કે જે આપણે પ્રયોગ કરીએ છીએ એ થઈ શકે છે. એટલે ટૂંકમાં શક્ય છે. એ વિશ્વાસ મને ધીરે ધીરે 21મા દિવસે આવ્યો, ધીરે ધીરે 45મા દિવસે આવ્યો અને એવું લાગ્યું કે હવે 120 દિવસ સુધી આપણે આ પ્રયોગ તો કરી શકાશે અને આપણી શક્તિનો વધારો કરતા કરી શકાશે. એ સફરમાં મારું શરીરનું વજન આજે 14 કિલો ઓછું થઈ ગયું. અને આ પ્રયોગ મને એવા માટે નહોતો કર્યો કે હું મારું વજન ઉતારું. આની મને એવું લાગ્યું કે આડઅસર હોય એવું લાગ્યું અને બાય પ્રોડક્ટ હોય વજન ઘટવું એવું લાગ્યું. શરૂઆતમાં મેં અને મારા મધર સાથે કર્યો. પછી ધીરે ધીરે મારું ફેમિલી એટલે મારી વાઈફ, મારા છોકરાઓ, મારો ભાણિયો, મારી ભાણકી બધા અમે આવવા માંડ્યા. બધાને આ ફાયદો થયો. એવું નહીં કે મને જ એકલાને થયો. એ લોકોનો પણ વજન સ્વાસ્થ્યમાં બહુ જ ફાયદો થયો. મને બ્લડ પ્રેશરનો ઓલું હતો, ઇસ્યુ હતો. કોલેસ્ટ્રોલ વધારે આવતું હતું. મારી દવા પણ ચાલુ હતી. પણ ધીરે ધીરે કોલેસ્ટ્રોલ નીલ થઈ ગયું. મતલબ આપણો જે 200નો આંક હોવો જોઈએ એ મારે અત્યારે 169 છેલ્લે જેને મપાયું હતું જ્યારે 169 બે લેબોરેટરીમાં મપાયું હતું તો 169 એકમાં 168 આવ્યું. એટલે કોલેસ્ટ્રોલ ડાઉન થઈ ગયું એકદમ, કોઈ દવા વગર. પછી મેં દવા બંધ કરી બ્લડ પ્રેશરની. તમે ગમે ત્યારે મેજર કરો નોર્મલ જ આવે. મતલબ સવારે હું જ્યારે પ્રયોગ કરવા આવું પહેલા મેજર કરું, પછી બપોરે કરું, સાંજે કરું, જ્યારે પણ કરું ત્યારે બ્લડ પ્રેશર એકદમ નોર્મલ આવે. એટલે મારો કહેવાનું અહીંયા એવું છે કે જેને ડાયાબિટીસ હોય, જેને બ્લડ પ્રેશર ન હોય એને બહુ જ ફાયદો થશે આ પ્રયોગથી. એટલે અચ્છા, આની સાતત્યતા પણ જાળવવી જરૂરી છે. એવું નથી કે અઠવાડિયામાં 2 દિવસ આવું અને પછી મને કાંઈ આમાં ફાયદો થાય. એ સાધનાથી નહીં થાય. એવી રીતે તમારે સાતત્ય જાળવવું પડશે અને કન્ટિન્યુઅસ કરશો તો ચોક્કસ આ બધી આડઅસરોના સ્વરૂપે બધા રોગો ભાગી જશે અને આપણી દવામાંથી આપણે મુક્ત થઈ શકશું. એટલે સાતત્ય, જેમ આપણે બીનાબેને કીધું કે જે સાચી ટેકનિકથી કરશું તો 100% ફાયદો થાય એમ છે. આમે મારો સ્વ અનુભવ તમને કીધો અને તમે પણ પોતે આ સ્વ અનુભવ 20-21 દિવસનો એક નાનો એવો જર્નીનો લક્ષ્યાંક રાખીને પણ તમે પોતે અનુભવ કરી શકો છો. એટલે આપણે સૌથી પહેલા 21 દિવસનો લક્ષ્યાંક મૂકીએ, પછી ધીરે ધીરે ધારા બનાવીને 120 દિવસનો, 1 વર્ષનો, 3 વર્ષનો, 7 વર્ષનો, એવી રીતે આપણે લક્ષ્યાંક કરી. અને આજે મારે પોતાનું હું તમને કહું કે આજે હું બહારગામ પણ જાઉં અને મારે કદાચ બહાર રોકાવાનું હોય તો હું એવું કહું ભાઈ મારે છે ને પાછું ઉભી જવું પડશે, કારણ કે મારે મારી ધારા નથી તોડવી. એવા ઘણા અનુભવ છે કે મારા ફેમિલી સાથે હું આઉટ ઓફ સ્ટેશન ગયો અને પછી હું કહું ભાઈ તમારે અહીંયા રહેવું જ રહ્યો, હું ટ્રેનમાં વયો જાઉં, પાછો કરીને પાછો આવી જઈશ. તો એ એવું કે ના અમે ભલે પણ આવીએ છીએ. એટલે 120 દિવસની ધારા જો તમે એક બનાવી રાખશો તો ચોક્કસ અદ્ભુત તમને તમારા શરીરમાં અનુભવ ચેન્જ થશે.